વડોદરાના ડભોઈ તાલુકાના ખેડૂતોને ડાંગરના પાકનો યોગ્ય ભાવ ન મળતા હાલ ભારે નિરાશા વ્યાપી છે। સરકારે રૂપિયા 7,200ના ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હોવા છતાં દરરોજ માત્ર 10 થી 15 ટ્રેક્ટર જેટલા માલની જ ખરીદી થતી હોવાથી ખેડૂતોના ખેતરોમાં ડાંગરના પાકના ઢગલા પડ્યા છે। બીજી તરફ વેપારીઓ ડાંગરના ભાવ માત્ર રૂપિયા 4,000 થી 4,500 આપી રહ્યા છે, જેટલો ઓછો છે કે એક વીઘામાંથી ડાંગર કાઢવાનો હાર્વેસ્ટનો ખર્ચ પણ માંડ નીકળે તેમ છે। આથી ખેડૂતો નુકસાનના ભયે ડાંગર વેચવા તૈયાર નથી અને છેલ્લા 20 દિવસથી તેમનો પાક ખેતરમાં જ પડ્યો છે। મંડળીઓ પણ ડાંગર લેવા તૈયાર ન હોવાથી ખેડૂતોએ સરકાર પાસે ટેકાના ભાવે ડાંગરની ખરીદીની માત્ર વધારીને વધુમાં વધુ ખેડૂતોનો માલ ખરીદવામાં આવે તેવી માંગણી કરી છે। ने कोई वेपारी आवतुं नथी। 15-20 दाड़ा थई गया छे। अमारा पाक ने अहीं कायड़ा ढगला मारेला ज छे। आवे छे, जोए छे ने बोइल थई गयो छे एवुं कहे छे। बराबर। हवे अमारे आ पाकना अमारो डांगर लई जवा माटे कई लई जवानी? सरकारश्रीने अमारी नम्र विनती छे, बराबर, के अमारे व्यापारी लेवा तैयार नहीं अने रोजना 10 થી 15 ट्रेक्टर लेशे तो बाकीना खेडूतो हामटो माल 100 वीघानो होय तो रोज एक ट्रेक्टर होय मालिक पासे तो रोज एक ट्रेक्टर कारे लईने जई रहे अने माल कारे एनु खाली करे अने खाडामां पड्यो होय। आ कोमासी वरसाद आव्यो एवुं वातावरण थई जाय। हजू पण हालमां आगाही बोले छे।